विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात्। तन्नो हनुमन्त प्रचोदयात्। बोलो श्री रामचंद्र भगवान की, बोलो श्री सोमनाथ भगवान की, बोलो श्री द्वारिकाधीश भगवान की। आई आशापुरा मात की, भारत माता की जय जय श्री राम। આજે દુર્ગાપુરના આંગણે વિરાટ હિન્દુ સંમેલનના જે આ મંચસ્થ ભેખધારી ભગવાન એવા અમારા શાંતિપ્રિયદાસજી મહારાજ તેમજ જૈન મુનિ પૂર્ણભદ્ર સાગરજી મહારાજ તેમજ આપણી વચ્ચેથી હમણાં નીકળેલા રવિગીરી મહારાજ, પ્રભાતગીરી મહારાજ, પચાણ રાયણ માતંગ તેમજ નારાયણદેવ લાલણ જેઓ મહેશ્વરી સમાજના આજે ધર્મગુરુ, આપણું સૌભાગ્ય કહેવાય કે આપણી વચ્ચે આવા ધર્મગુરુના દર્શન થતા હોય ને આ દુર્ગાપુર જ કાર્ય કરી શકે। આ જેનું નામ જ હા જગદંબાના નામથી છે। અત્યારે હમણાં એવા રૂડા દર્શન કરાવ્યા। હા કોઈકની દીકરી હશે, કોઈકની બેન હશે, હા પણ હું જરૂર કહીશ કે આજે આ સાક્ષાત જગદંબા છે। મને એમાં ક્યાંક રાણી લક્ષ્મીબાઈના દર્શન થાય છે, મને એમાં ક્યાંક જીજાબાઈના દર્શન થાય છે। પણ વિશેષ જ્યારે આજે હિન્દુ સમાજ એક થઈ જ્યારે દેવના કાર્ય કરી છે ત્યારે આજે આ વિરાટ હિન્દુ સંમેલન નથી, આ વિજય હિન્દુ સંમેલન છે ને વિજય પતાકા લઈ, વિજયના ધર્મધ્વજ લઈ ને જ્યારે આજે રાષ્ટ્ર 100 વર્ષની ગતિ કરી રહ્યું છે ત્યારે જરૂર આજે સંઘને હું વધાવીશ। હા કારણ કે અવધની અંદર જવાનો સમય આવ્યો હતો। હા ને અવધ રામ મંદિરના જ્યારે દર્શન કર્યા ત્યારે હા એ દિવાલોમાં આપણા ભગવાન મહાત્માઓના ને આપણા વીરોના ને આપણે વીરાંગોના હા એમાં સુગંધ ને એના લોહીના હા જેને કહેવાય કે પ્રતિબિંબ હા અત્યારે એ સુગંધ મારી રહ્યા છે ને એ જ અવધ આજે દુર્ગાપુરની અંદર મને દેખાઈ રહ્યું છે। અવધથી દૂર નથી ને આવું કાર્ય જ્યારે તમે કરશો ને ત્યારે તમે સાચા સનાતની કહેવાશો। પશ્ચિમમાં નારાયણ સરોવર, હા ઉત્તરમાં બદ્રેક આશ્રમ ને દક્ષિણમાં સેતુબંધ રામેશ્વર ને પૂર્વમાં એટલે જગન્નાથપુરી, એની વચ્ચે જેનો જન્મ થાય ને એ હિન્દુ સનાતની છે। હા એને કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ, કોઈ પંથ, કોઈ વાડા, કોઈ આશ્રમ, કોઈ સંપ્રદાય હા એને છૂટા નથી પાડી શકતો। આ સંપ્રદાય પંથ વાળા એ એક એક ડાળીઓ છે, એનું મૂળ એટલે હિન્દુ સનાતન ધર્મ। સિયારામ મે સબ જગ જાની, કરું પ્રણામ જોડે જુગ પાની। હા ને આજે તમે ને હું જ્યારે એક થયા છીએ, હમણાં સન્માન કરી રહ્યા હતા સંતોના, જરૂર આજે છાતી ઉપર હાથ રાખીને કહું કે આજે તમારું અમે સન્માન કરી રહ્યા છીએ જ્યારે હિન્દુ સનાતન વિષ્ણુ સમાજ એક થઈને આજે સંતોને આવકારી રહ્યા છે ને આ ખારાને તમે ને હું કટિબદ્ધ રાખજો। હા કારણ કે તમે લોહીનું પૃથ્થકરણ કરવા જશો હા તો તમારામાં કેટલી બીમારી છે, તમારામાં કેટલી ધાતુ ઘટેલી છે હા એનું પૃથ્થકરણ થઈ શકશે। હા પણ લોહીની સાચું પૃથ્થકરણ આજે સમ્રાટ હિન્દુ સંમેલનની અંદર થાય છે। એ સંસ્કારનું જતન આજે અહીંયા થઈ રહ્યું છે। હા ને એ આજે દુર્ગાપુરના વિરાટ આ હિન્દુ સંમેલનની અંદર જરૂર કહીશ હા કે કોઈ ગુરુ પાસે શિષ્ય દીક્ષા લેવા જાય, હા ગુરુ પાસે શિષ્ય પોતાનું શિષ્યત્વ લેવા જાય ત્યારે અમે જરૂર કહીશ કે પેલા તમે રાષ્ટ્ર ને સંઘની દીક્ષા લઈને અમારી પાસે દીક્ષિત થજો। હા નકો અહીંયા પણ ધર્મની હા કંઠી ઉપર પણ તમારો કોઈ અધિકાર નથી। જો તમે રાષ્ટ્રના નથી, હા જો તમે સંઘના નથી તો ધર્મનો પણ અધિકાર નથી। અમે જરૂર સાધુ કહેશું, આજે સાધુ પોતાના કર્તવ્યથી સજ્જ છે। અહીંયા જૈન મુનિ છે હા પોતાની સમાજને આજે માનવ સમાજને કંઈક દર્શન આપી રહ્યા છે। અમારા સ્વામિનારાયણ સંતો હા આજે શિક્ષણ જગતની વાત હોય, આરોગ્ય જગતની વાત હોય હા જ્યારે જરૂર હું પ્રમુખ સ્વામીને પણ આ સ્ટેજથી જાહેર હા વંદન કરું છું હા કે જે પ્રમુખ સ્વામી આજે ગુજરાતની અંદર હા જેને કહેવાય કે ક્રિશ્ચિયન મશીનરીને આવવા નથી દીધું, શિક્ષણ જગતમાં આજે એમને અમે વંદન કરી રહ્યા। તમારા છોકરાને
જરૂર હા સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણાવજો, કારણ કે ઘણી વખત શિક્ષણથી પણ હા આજે ધર્મથી વિમુખ થતા હોય છે બાળકો ને. એ જ આજે પંચ જ્યારે અહીંયાથી આપે લઈને નીકળ્યા છીએ એક સમાજ સમરસતા ને સમાજ આજે સમરસ છે ત્યારે આપે એક થઈને રહ્યા છીએ. હા અંગ્રેજો પાસે દેશ આઝાદ થયો ત્યારે વિચાર કરો કે આજે ક્ષત્રિય સમાજે સમાજને સમરસતા માટે, હિન્દુને એકતા માટે પોતાની જેને કહેવાય કે આ ભૂમિને નોછાવર કરી દીધી. લોકશાહી માટે તમને કઈ કે આ સમરસતાનું કાર્ય કર્યું અને એ કાર્યને હા ગોફ કેને દીધી, સરદાર વલ્લભભાઈ પટેલે દીધી. ને આપણે આપણા ઇતિહાસને હા આપણા પૂર્વજોને જ્યારે સમક્ષ રાખશું ત્યારે હા આજે આ સજ્જ થઈ શકાશે. સમરસતાના આધારે તમે ને હું એક છીએ. હા એને કોઈ અલગ નથી કરી શકતું. આજે અમેરિકામાં કોઈ જન્મેલો માણસ હોય એને શું કહેવાય? અમેરિકન કહેવાય. ચાઇનાની અંદર કોઈ જન્મે એને ચાઇનીઝ કહેવાય. જાપાનની અંદર કોઈક માણસ જન્મે છે એને જાપાની કહેવાય. ને આજે કહું હિન્દુસ્તાનની અંદર જે જન્મે છે એ હિન્દુ થઈને જ જન્મે છે. હા પછી ધર્મના નામથી હા અધર્મ ને પોતાને સત્ય ને અસત્ય સ્વીકારી લેશે. હા ને ધર્મથી વિમુખ થાય એને પાછા મૂળ ધર્મમાં લઈ આવજો, કારણ કે એનો જેન્યુટિવ હા ચોથા હા એના પૂર્વજો હા હિન્દુ જ નીકળશે. હા હિન્દુસ્તાનમાં કોઈ વિધર્મી નથી. હા પણ જરૂર કહીશ કે સમરસતા તમે ને હું બનાવી રાખશું. નાગરિક કર્તવ્યની વાત છે. હા આપે ભણતા ત્યારે હા પાઠશાળામાં આવશું, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈબંધ છે, હું મારા દેશની કટિબદ્ધ રક્ષા કરીશ. હા એ પ્રતિજ્ઞા યાદ કરજો. હા ક્યારેક તમારા ગામની સ્કૂલમાં જજો. આપે હા બોર્ડર ઉપર છીએ. હા કચ્છ એક બોર્ડર ઉપર છે. હા બોર્ડરોના જવાનોને પણ ક્યારેક મુલાકાત કરજો, જે પોતાનું વતન માટે હા માતા પિતા પરિવારને મૂકી ને આવા તાપની અંદર, આવા બારિશની અંદર, આવા શરદીઓમાં હા એ ડ્યુટી નિભાવે છે. ત્યારે તમે ને હું સુરક્ષિત છીએ. હા ને એ જ ડ્યુટીને આજે તમે સજ્જ કરજો. નાગરિક કર્તવ્યની પણ એ ભાવના છે. હા ત્રીજું હા વચન હતું સ્વદેશી, પણ જરૂર કઈ સ્વદેશીમાં પણ સનાતની દેશી અપનાવજો. હા ઘણા હા પોતાના બિઝનેસ થી તમારા ને મારા ઘર સુધી પહોંચે છે. ને આજે આ સજ્જન બેઠા છો, હા તમે સજ્જન ને એક ટકોર કાપી છે. સ્વદેશી સનાતન ને અપનાવજો. હા ને એ જ કુટુંબ વ્યવસ્થાને અપનાવજો. જરૂર કહીશ અમે બે અમારા બે ની, અમે બે અમારા ચાર, ને કદાચ બે વધારાના દીકરા હોય ને આજે અમારા સંત પરંપરામાં મૂકી દેજો, રાષ્ટ્ર માટે મૂકી દેજો, RSS ના પ્રચારક માટે મૂકી દેજો. હા કોઈ એમાં ઘટ નહીં પડે. વિશેષ આનંદ છે, કારણ કે આજે હા અમુક જેહાદી, અમુક લવ જેહાદ હા આપણે હિન્દુમાં બેન દીકરીઓ ઉપર હા બુરી નજર કરીને હું જરૂર એ જેહાદીને કહીશ, લવ જેહાદીને કહીશ કે આજે હિન્દુ જાગૃત થઈ ગયો છે. સંભાળે વિચારીને હા, કારણ કે हमसे जो टकराएगा वो हिंदू सनातन में मिल जाएगा. હા જો હિન્દુમાં ટકરાएगा હા પ્રેમથી રો. આ ભૂમિ સર્વોપરી છે, પણ જો હિન્દુમાં ટકરાશે એને હિન્દુ સનાતનમાં મળી જવું પડશે. અમારા મૂળ હા સનાતન થી છે, અમારા મૂળ સૂર્ય ચંદ્ર થી છે. ને આજે જરૂર કહીશ, હમણાં તમે ન્યૂઝ જોતા હશો, 9 દેશ એકબીજામાં બાખડી રહ્યા, કારણ કે પોતાની ધારાને ઇસ્લામ તલવારથી હા એને સજ્જ કરેલું છે. પણ હિન્દુ સનાતન એક એવું છે જેઓ પર્યાવરણને સાથે રાખ્યું છે, જેઓ ભૂમિને સાથે રાખ્યું છે. ને આ કાર્યની અંદર પર્યાવરણનો પણ વિષય છે. આખું વિશ્વ હિન્દુ સનાતન ઉપર મેટ માંડી બેઠું છે કે ક્યારે કોઈ એવો વિરાટ આવે ને આજે હિન્દુ સનાતનમાં અમે સંમિલિત થઈ જઈએ. ઘણા દેશો છે તમે જોતા હશો. હમણાં આપણા હા ગુજરાતના સપૂત એટલે નરેન્દ્ર દામોદરદાસ મોદી સાહેબ જે હા હિન્દુત્વનું આપણે હિન્દુસ્તાનનું નેતૃત્વ કરે છે, ઇઝરાયલમાં ગયા. હા એના ખીચામાં એક ખાલી ભગવો લાગેલો હતો ને તેનો રાષ્ટ્રપતિ એને ચુંબન કરતો હતો એ ભગવાને. ને એ ભગવાન ગજ નીચે તમે ને હું બેઠા છીએ. હા જેહાદી માટે બીજું હા બહુ આનંદ આવ્યો કે આ દુર્ગા જગદંબાઓના હાથમાં તલવાર હતી. હા ને એ અમારા પણ રૂવાટા ઉભા થઈ જાય. તમે સારો એવો મોબાઈલ રાખજો, એપલ નો મોબાઈલ રાખજો, 1,00,000 1,50,000 નો મોબાઈલ રાખજો, પણ જરૂર કહીશ કે એ 2,000 1500 ની તલવાર પણ તમારા ઘરની અંદર હોવી ખપે. ને એ તલવાર હિન્દુત્વના
નામથી એ તલવાર તમારી જગદંબા દીકરીના નામથી હા કંઈક વાપરવાનો સમય આવે ને તો વાપરજો. એ પાપ લાગશે તો એ સાધુડા પાપ લઈ જશે. હા, પણ હિન્દુત્વના નામથી હા કોઈ ઉપર અત્યાચાર નથી કરવો. હા, પણ કોઈ હિન્દુ બેન દીકરી ઉપર અત્યાચાર કરશે તો અમે સહન નહીં કરી. કારણ કે હમણાં કેવાતા હા આતંકવાદી પણ એ ગોલી ચલાવે છે ને તો પેલા મજબ પૂછીને જો ગોલી ચલાવે છે. પણ તમે હિન્દુ સનાતની આજે મારા ભાઈ બહેન બેઠા છે ત્યારે કહીશ કે જરૂર જાગવાની જરૂર છે. હા, ને જાગેલા છો એનો અમને આનંદ છે. હા, કોઈ પંથ વાળામાં જો તમને બતાવે ને હા તો પણ જવાબ દેવાની તાકાત રાખજો. હા, ને આજે હું દુર્ગાપુરને કહીશ કે તમે કટિબદ્ધ છો. આજે અમે તમને વધાવવા આવી રહ્યા છીએ. ને આ જગદંબાઓને શું વાત કરી. હમણાં આપણો પૂર્વ ઇતિહાસ જોઈ હા 71 નું યુદ્ધ ચાલુ હતું ને આપણે કહેવાય છે કે ભુજની અંદર આપણું એરફોર્સ નું રનવે તૂટી પડ્યું ને એ અંધારાની રાત હતી ને આવી જગદંબાઓ તૈયાર થઈને સવારની સૂર્ય ઉદય થયા એના પહેલા એ રનવે તૈયાર કરી દીધો. જ્યાં બોમ્બના હા જેને કહેવાય ધણીધિકાર પડતા હતા હા પણ જ્યારે જગદંબાઓ જાગેલી હશે ત્યારે આ દેશને હા ને આજે હિન્દુત્વને કોઈ હા આંચ નહીં આવી શકે. પણ એને તમે ને હું જાગૃત બનાવી રાખજો. હા, તમે તમારા વસ્ત્રથી, તમે તમારા સંસ્કારોથી, તમે તમારા હા ભૌતિક જાગરણથી હા તમે તમારા ધર્મથી એટલે કીધું છે જનને જનતો ત્રણ જન ભક્ત દાતા કા સુર ગાતો રેજે વાંજણી મત ગુમાવે સ્નૂર. હા, આજે જગદંબા ઉપર વિશેષ ભાર છે. નારી તત્વ ઉપર વિશેષ ભાર છે. હા, મને 10 મિનિટ દેવામાં આવી છે પણ જરૂર યુવાનોને કહીશ કે આજે રાષ્ટ્રથી જોડાજો, સંઘથી જોડાજો. હા, કારણ કે આજે મહાભારતનું યુદ્ધ થઈ ગયું. કૃષ્ણ ભગવાન હા સારથી હતા, યુગનું નેતૃત્વ કરતા હતા. એક વ્યક્તિત્વ એવું હતું કૃષ્ણને કાંટાની જેમ ખૂટતું હતું કે આજે હા એ હા ગલત માર્ગ ઉપર છે, અસત્ય ઉપર છે. હા, સામેવાળીને સેનામાં છે. કદાચ એ પાત્ર મારી પાસે આવી જાય ને હા તો હું વિજય થઈ જાઉં. એ હતો કર્ણ. ને કર્ણને કૃષ્ણ ભગવાન સંધિ કરવા જાય છે ને કર્ણને કહે છે દીકરા તું આવી જા, તું 5 પાંડવોનો ભાઈ છો. ત્યારે કર્ણે કીધું હા કૃષ્ણ હું તમને વંદન કરું છું પણ શું કરું. હા, મારી સંગત એવી થઈ ગઈ, બાલ અવસ્થામાં સંગત કૌરવની થઈ ગઈ. એમ જરૂર યુવાનોને કહી કે સંગત આવા ભેખધારીની કરજો. ને આ ભેખધારીમાં તમને કેના દર્શન થાય છે? તમારા ઈષ્ટ નારાયણના જો આનમાં દર્શન ના થતા હોય ને તો તમે અમને બોલાવજો નહીં. આને ભેખ ભગવાન કીધો છે. હા, કોઈ વાડા પંથમાં અમને ના બાંધજો. હાથ જોડીને વિનંતી કરું છું આ ધર્મ મંચ ઉપરથી કોઈ વાડા પંથમાં અમને ના બાંધજો. જેથી વાડા પંથમાં બંધાણા ને તેથી તમારું હા કહેવાય છે કે હા વંશ નહીં રહે. હા, તમારો વંશ નહીં રહે. આ અમે હા ભેખધારી અમે નિમિત્ત છીએ. હા, અમે રાષ્ટ્ર માટે હા ધર્મ માટે આ કોઈ જૈન સંપ્રદાયમાંથી આવે, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવે, કોઈ માતંગ સંપ્રદાયમાંથી આવે, કોઈ કલ્કી સંપ્રદાયમાંથી આવે. હા, અમે બધા માટે એક જ છીએ. ને જો આ ભેખમાં તમને નારાયણના દર્શન ન થાય ને હા તો તમારા હા માળામાં કઈ ફેર છે. હા, સંત દેખી નમન કરી જપત નમાવું શેષ. હા, એક ગુના તો ક્યાં કરે અનેક ગુના બક્ષિસ. વિશેષ આનંદ કે યુવાનો જાગૃત રહેજો. કોઈ એવી સંગતમાં ના કરજો. જો સંગત લેવી હોય તો સંતોની સંગત લેજો. એટલે કીધું હર ભજવું હક બોલવું દોનો બાતા અમલ એ નરને કદી ના ઉતરે આઠે પુર અમલ. હા, ને એ અમલ એટલે ધર્મનો અમલ ચડાવી રાખજો યુવાનો. હા, રાષ્ટ્રનો અમલ ચડાવી રાખજો, સંઘનો RSS નો અમલ ચડાવી રાખજો. હા, તમારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. બીજો વિશેષ રાજસ્થાનની એક ઘટના કહું. હા, કે રાજવંશ સિદ્ધ ચાંપરાજજી મહારાજ હા સિદ્ધ ચાંપરાજજી હા પોતે વિધર્મીઓ સામે મુસલમાન સામે પોતાનો બેન દીકરીને બચાવવા માટે, હિન્દુત્વને બચાવવા માટે જેવા કહેવાય છે કે રણભૂમિની અંદર લડતા લડતા એ ધડ હા ધડ મસ્તકથી અલગ થઈ ગયું. હા, ને એ ધડ વિચાર કરો કે મસ્તક વગરનું ધડ હા આજે રણભૂમિમાં લડતું હતું. 1 દિવસ 2 દિવસ 3 દિવસ હા એ રાત દિવસ એ 3 દિવસ હા એ ધડ લડતું હતું. ત્યારે આ વિધર્મીઓને વિચારતો કે આજે આ ધડ લડી રહ્યું છે, આની સામે શું આને રોકવા માટે શું. એટલે કહેવાય છે કે મોલાઓને
હા એમને કીધું કે આજે એક ધડ હિન્દુઆનું પીરનું એક ધડ લડી રહ્યું છે, હા એને શું કરી? ત્યારે એમને કીધું એમાં શું મોટી વાત છે? હા મદિરાના 2 છાટડા અહીં નાખો એને ઉપર ને વિચાર કરો કે રણભૂમિમાં વીર ચાંપરાજ જે હિન્દુત્વ માટે લડતું હતું અને એના ઉપર 2 આ જેને કહેવાય મદિરાના 2 છાટડા નાખ્યા ને ધડ પવિત્ર થઈ ને એ ધડ પડી ગયું. યુવાનોને જરૂર કહીશ કે આજે મદિરાના વ્યસનથી દૂર રહેજો તો તમારા અંદર હિન્દુત્વ જાગૃત રહેશે, કોઈમાં શિવાજી જાગૃત રહેશે, કોઈમાં મહારાણા પ્રતાપ જાગૃત રહેશે. એ તમારા હાથમાં છે ને ગૌરવવંતી ઇતિહાસ તમે બનાવી રાખજો. બાકી તો કીધું છે રામ કિસી કો મારત નહીં, એસો નહીં મેરો રામ આપો આપ મર જાતે કરે બુરા કામ. જે હિન્દુત્વ ઉપર આજ કરશે એનું વંશ ખતમ થઈ જશે. વિશેષ આ સમય મર્યાદા છે ને આપણે આપણું કર્તવ્ય નિભાવી જ્યારે હિન્દુત્વની હાકલ આવે બધાય કામ મૂકી, રાષ્ટ્રની હાકલ આવે ત્યારે બધાય કામ મૂકી, સંઘની હાકલ આવે ત્યારે બધાય કામ મૂકી. એક થજો, એક નેક થઈ દેવ કાર્ય કરી, એક નેક થઈ રાષ્ટ્ર કામ કરી. હનુમાન તે પ્રસાદ કર પુનિ કેન પ્રણામ, રામ કાજ મોઈ કા વિશ્રામ. ને એ તમને ને મને સજ કરતા રહે એવી અભિલાષા, શુભકામના. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતિ મા કશ્યંતિ દુઃખભાગ્ભવે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન. જય જય શ્રી રામ. મહંત શ્રી સુરેશદાસ બાપુએ